ચેપ્ટર નંબર 6 આજે આપણે સ્ટાર્ટ કરવું છે. ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 6 તમે જોશો ચેપ્ટર નંબર 4 અને 5 આ ચેપ્ટર તમે જોશો તો એની અંદર તમે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય અથવા તો આને આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું હતું. એટલે હકીકતમાં આપણે મોટર કહીએ, બરાબર. ઓસ્ટ્રેડનો નિયમ એ હતો કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વાહક તારમાંથી પસાર કરવામાં આવે તો આવો વાહક તાર જે છે એ ચુંબક બને છે, એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બનતું હોય છે. ચેપ્ટર 4-5 આમ તો 4 જ તે. ચેપ્ટર 5 જે છે એ સામાન્ય ચુંબકત્વ અને દ્રવ્ય ઉપર હતું. ચેપ્ટર 6 જે હવે આપણે વાત કરવી છે 3, 4, 5 આ 1, 2, 3 આ 3 ચેપ્ટર 24 માર્કના છે બ્લુપ્રિન્ટ પ્રમાણે, અને 3 વિદ્યુતના ચેપ્ટર હતા. 4, 5, 6 આ 3 ચેપ્ટર જે છે ચુંબકના ચેપ્ટર છે, પરંતુ યુનિટ નંબર 2 ની અંદર 4, 5, 6 અને 7 આ 4 ચેપ્ટરનો યુનિટ છે 26 માર્ક છે ટોટલ. યુનિટ નંબર 2 બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે યુનિટ 1 પૂરો થઈ ગયો. હવે યુનિટ 2 ની અંદર ચોથું પૂરું થઈ ગયું, પાંચમું પૂરું થઈ ગયું. પાંચમાની અંદર મારે માર્ક સિસ્ટમ લખવાની ભૂલાઈ ગઈ હતી. ચેપ્ટર નંબર 5 ની અંદર માર્ક જે છે એ 3+2 છે, એટલે ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે, જેની અંદર 3 માર્કના MCQ અને 2 માર્કની થિયરી અથવા તો 2 માર્કને અકોર્ડિંગ એક એક્ઝામ્પલ તમને પૂછી શકે, બરાબર. ચેપ્ટર નંબર 6 સેમ ટુ સેમ, નો એની ચેન્જીસ. ચેપ્ટર નંબર 6 અહીંયા 5 ની જગ્યાએ 6 કરી નાખો. આમાં પણ 3+2 MCQ પ્લસ થિયરી શરૂ કરીએ. તો ચેપ્ટર નંબર 6 ની અંદર અહીંયા ઓસ્ટ્રેડ હતો, અહીંયા આવશે ફેરાડે નામનો વૈજ્ઞાનિક. ફેરાડે નામના વૈજ્ઞાનિકે આનું ઊંધું વિચારે છે કે ભાઈ ચુંબકમાંથી વિદ્યુત અથવા તો વિદ્યુત પ્રવાહ અથવા તો વોલ્ટેજ કેવી રીતે મેળવી શકાય. એટલે એનો કેસ જે છે જનરેટર. કયો કેસ છે? જનરેટર. એટલે મોટર અને જનરેટર આ બંને આખા વિશ્વની અંદર જે વિદ્યુત અથવા ટેકનોલોજી જે લઈ આવ્યા છે, તો આ ટેકનોલોજી આના ઉપર જ ઊભી છે. જો મોટર કે જનરેટર ના હોત તો ટેકનોલોજી અહીંયા હજી રાજાના જમાના ટૂંકમાં હાવ 16મી સદીની જ હોત. મોટર અને જનરેટર આ બંને જ જે છે એ ક્રાંતિની શરૂઆત કરેલી છે. તો હવે આપણે વાત કરીએ ફેરાડે. તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે એનો બહુ જૂનો અને જાણીતો જે છે એક્સપેરિમેન્ટ જે છે એ આવો છે કે એક કોઇલ લીધી અથવા તો ગૂંચળું કહેશું આને. આ ગૂંચળાની સાથે આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે, જેનું આવર્તન અત્યારે 0 બતાવે છે. જો આવા ગૂંચળાની નજીક N અને S ચુંબક રાખવામાં આવે તો આ ચુંબકની બળરેખાઓ N માંથી S માં પસાર થતી હોય, બધાને માહિતી હશે. N માંથી S માં આ રીતે જોવું જોઈએ. આ રીતે ચુંબકીય બળરેખાઓ સંકળાતી હોય છે. તો તમે શરૂઆતમાં જોશો, શરૂઆતમાં અહીંયા સ્થિર છે, ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 1, 2, 3, 4 આ 4 જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા સંકળાય છે. પણ જેમ તેને નજીક લાવો એમ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ સંકળાવાની જે સંખ્યા જે છે એ વધતી જશે, બરાબર છે. તો અહીંયા આગળ ફ્લક્સ કેટલું એસોસિએટ થાય છે, કેટલું સંકળાય છે, તો કે શરૂઆતમાં જેમ દૂર હશે એમ ઓછું હશે, જેમ નજીક આવશે એમ વધશે. પણ સમયની સાપેક્ષે જો આ ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે, સમયની સાપેક્ષે જો ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે, સમયની સાપેક્ષ એટલે સ્પીડમાં લાવવાનું છે આપણે. એટલે આને આપણે ઝડપથી નજીક લાવતા જઈએ તો અહીંયા ગેલ્વેનોમીટર આવર્તન કંઈક આવું બતાવે છે. ઘરે પણ આવો પ્રેક્ટિકલ કરી શકો તમે. ગેલ્વેનોમીટર ખાલી સ્કૂલેથી લાવવું પડે. કોઇલ તો હોય ને મેગ્નેટિક હોય આપણી પાસે, લાવતા નહીં હો ભાઈ. સાહેબે કીધું હતું ગેલ્વેનોમીટર લઈ જાવ છો. અને જો આને દૂર લઈ જવામાં આવે, કોઇલથી દૂર લઈ જવામાં આવે તો પણ ગેલ્વેનોમીટર જે છે આવર્તન કંઈક ને કંઈક બતાવે છે. તો ખાસ કરીને આના નિષ્કર્ષ જે છે, બરાબર છે, નિષ્કર્ષ જે છે એ પૂછાતા હોય છે. ટોટલ 4 નિષ્કર્ષ. પહેલો નિષ્કર્ષ શું? તો કે ભાઈ ગૂંચળું અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. ખાલી સાપેક્ષ ગતિ નથી લખવાની,
મેં જે આગળ બોલ્યો એ લખવાનું તે અહીં ગૂંચળા અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. બીજો પ્રશ્ન કે જો સાપેક્ષ ગતિ એટલે કે સાપેક્ષ ગતિની સ્પીડ વધુ હોય તો સાપેક્ષ ગતિની સ્પીડ વધુ હશે તો એના અનુરૂપ અહીંયા જે પ્રવાહ મળતો હોય ધારો કે તો એ પ્રવાહ ને આપણે પ્રેરિત પ્રવાહ કહીશું. પ્રેરિત પ્રવાહ અથવા તો પ્રેરિત ઈએમએફ વધે, વધારશો સ્પીડ તો વધશે અને ઘટાડશો તો ઘટે છે. વધવા સામે વધશે અને ઘટવા સામે ઘટશે. ત્રીજો છે નિષ્કર્ષ કે જો અહીંયા ચુંબકની દિશા ઉલટાવતા ચુંબકની દિશા ઉલટાવતા એટલે કે અત્યારે નોર્થ થી સાઉથ જાય છે, પછી સાઉથ થી નોર્થ જાય. ચુંબકની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા પણ ઉલટાય છે. ચુંબકની દિશા ઉલટાવતા એટલે દિશાનો ટોપિક લખવાનો કે ચુંબકની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. અને ચોથો પોઈન્ટ જે છે ખાસ કરીને યાદ રાખજો કે જો ગૂંચળું અને ચુંબક બંને એક જ દિશામાં સરખા વેગથી ગતિ કરતા હોય તો ગૂંચળાની અંદર પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ મળી શકે નહીં. ક્લિયર? સાપેક્ષ વેગ હોવો જરૂરી છે. સાપેક્ષ ગતિ હોય તો જ આની અંદર તમને પ્રવાહ મળે. તો નિષ્કર્ષ જે છે 2 માર્કમાં તમને પૂછી શકે, ખાસ યાદ રાખો. અને પ્રોપર જે બુકમાં લખ્યો છે શબ્દો છે એ શબ્દોથી જ લખવું જરૂરી. હવે આમાં આપણે 4 નિયમો સમજ્યા. ફેરાડેની અંદર બીજી વાત કરીએ તો ફેરાડેનો તમને બીજો પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ ફેરાડેનું સૂત્ર તારવો. ફેરાડેનું સૂત્ર તારવો. તો આપણે વાત કરી કે સમયની સાપેક્ષે જો ફ્લક્સનો ફેરફાર કરવામાં આવે, સમયની સાપેક્ષે ફ્લક્સનો ફેરફાર કરવામાં આવે તો પ્રેરિત ઈએમએફ મળે છે અથવા તો પ્રેરિત પ્રવાહ મળે છે. ઓકે. અને જો આ ગૂંચળાના આંટા n હોય, એક નથી, તો આપણે અહીંયા શું લખીએ કાંઈ n. અહીંયા માઇનસ લખું છું પણ માઇનસ લેન્સ જે આપેલું છે આના પછીનો થિયરી સમજાવું તમને લેન્સની. બરાબર? તો અહીંયા લખી શકાય ફેરાડેનું સૂત્ર તારવવાની અંદર ભાઈ એપ્સિલોન સરેરાશ ઈએમએફ શું થાય તો કે -n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. સરેરાશ છે, ઉપર લખવું જોઈએ સરેરાશ પ્રેરિત ઈએમએફ. પણ જો આને તમે લિમિટ લઈ લો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, તો આ શું થઈ જાય? શોર્ટ ફોર્મમાં આવી જાય ડી ફાઈ બાય ડીટી. અને હવે આ સરેરાશ જે છે એ સરેરાશ નીકળી જશે અને શું થઈ જશે? તક્ષણિક થઈ જશે. તો આ તક્ષણિક ઈએમએફ નો ફોર્મ્યુલા થઈ ગયો એપ્સિલોન બરાબર -n ડી ફાઈ બાય ડીટી. બાજુમાં હળવેકથી લખવાનું કે અહીં માઇનસ એ લેન્સની હાજરી બતાવે છે. બરાબર છે? આજુબાજુ જોવાનું, લેન્સ બેઠો નથી ને, લેન્સની હાજરી બતાવે છે. માઇનસ નિશાની જે છે લેન્સની હાજરી બતાવે છે. બીજો પ્રશ્ન આવો પૂછી શકાય. પહેલો પ્રશ્ન સમજ્યા, નિષ્કર્ષ. બીજો પ્રશ્ન લેન્સનું સૂત્ર, સોરી લેન્સ નહીં, ફેરાડેનું સૂત્ર તારવો. હવે ત્રીજો પ્રશ્ન જે છે એ ફ્લક્સનો પૂછાય કે ચુંબકીય ફ્લક્સ સમજાવો. તમારે સેમ ટુ સેમ વિદ્યુત ફ્લક્સ જે તમને આવડે છે એ જ સમજાવવાનું. એની અંદર ફેરફાર જ્યાં વિદ્યુત હતું ત્યાં ચુંબક કરી દો. બરાબર છે? જ્યાં ઈ હતો ત્યાં બી કરી નાખો. એટલે ફ્લક્સનો ફોર્મ્યુલા આપણી પાસે આવું છે, ફ્લક્સ બરાબર ઈ એ આવું. તો આને હું લખવાનું ફ્લક્સ બરાબર ફાઈ બા. બરાબર છે? ભલે એ આપણે યાદ ન કરે પણ આપણે યાદ કરવી ફાઈ બા. કે આપણું નામ રાખીને ગયા પછી યાદ કરતા નથી પણ આપણે યાદ કરીએ છીએ, ભલે એટકી આવે એને. ફાઈ બરાબર ઈ એ કોસ થીટા અને અહીંયા શું આવશે? બા કોસ થીટા, બી એ કોસ થીટા. ફોર્મ્યુલા છે. એટલે તમારે જે તમે વિદ્યુતમાં ભણ્યા છો એ જ વસ્તુ લખવાની છે, પણ જ્યાં વિદ્યુત કાઢી નાખવાની, ત્યાં હું લખવાનું ચુંબક, એની જગ્યાએ શું લખવાનું? બી. તમે જે ફિગર ડ્રો કરો છો ફિગર એક સેમ ટુ સેમ, એમાં કાંઈ ફેરફાર નહીં. ફિગરમાં પણ પરિવર્તન કરવાનું નથી, સેમ ટુ સેમ. બીજું આની અંદર એકમમાં પરિવર્તન કરવાનું. આમાં એકમ શું થાય તો કે આમાં એકમ આપણે લઈએ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, પણ અહીંયા એકમ આપણે લખશું વેબર. શું લખશું? વેબર. યાદ રાખજો.
અથવા તો ટેસ્લા પ્રતિ મીટર લખી શકાય, પણ વેબર લખશો એકમ. શું લખશો? વેબર. તો આ હતો ક્વેશ્ચન નંબર 3. રેડી? ક્વેશ્ચન નંબર 4. તો ફ્લક્સ નો ફોર્મ્યુલા ખ્યાલ આવી ગયો, ફાઈ બા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ. ક્વેશ્ચન નંબર 4 જે છે એ મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ પૂછાય. ગતિકીય, સોરી લેન્સ લઈ લઈએ પહેલા આપણે, પછી આપણે ગતિકીયની વાત કરીએ. લેન્સ નો નિયમ સમજાવો, અથવા તો સાંભળો, આને તમે બીજી રીતે પણ પૂછે કે લેન્સ નો નિયમ જે છે એ ઉર્જાનું સંરક્ષણમાં ક્યાં ઉપયોગી છે, તો ઉર્જાનું સંરક્ષણ ક્યાં ફોલ્સ થયું, ખોટું પડે છે, એવા પ્રમાણે તમને આ પ્રશ્ન પૂછી શકે. ઉર્જાનું સંરક્ષણ ખાસ યાદ રાખજો. તો લેન્સના નિયમમાં મસ્ત આકૃતિ દોરવાની 2, કેસ 1, કેસ 2. આમાં લખવાનું આ રીતે દોરવાની. જોજો બરાબર. આ એક ગૂંચળું લીધું, ગૂંચળાની અંદર 2 વાયર કાઢ્યા, આ વાયર હારે એક રેઝિસ્ટન્સ લીધો. આપણે પાણી ગરમ કરવાનું થાય છે, પાણી ગરમ કરવાનું છે, બરાબર. આ કોઇલ છે, જેવો પ્રવાહ આવશે I, તો H બરાબર I²RT. આ નિયમ પ્રમાણે પાણી ગરમ થાય, ઉષ્મા ઉર્જા મળે, પણ પ્રવાહ આવવો જોઈએ. હવે લેન્સનો નિયમ જે છે એમાં તમારે શરૂઆતમાં એવું લખવું પડે કે ફેરેડેની જ્યાં લિમિટેશન છે, ફેરેડેની લિમિટેશન હું તો કે એને એવું સાબિત કરી દીધું કે ભાઈ ચુંબકથી વિદ્યુત પ્રવાહ મળે છે. એને સાબિત કરી દીધું, પણ એની દિશા મેળવી શક્યો નથી. તો આની લિમિટેશન ક્યારેક એવું પૂછે કે ભાઈ લેન્સની લિમિટેશન આપો, તો એ દિશા મેળવી શક્યો નથી. સોરી, લેન્સ નહીં, ફેરેડે. પણ એ દિશા કોણ આપે છે? લેન્સ. તો એને ધારણા કરી છે, બીજું કાંઈ કર્યું નથી. અહીં લખ્યું ધારો કે, ખાસ યાદ રાખજો. આમાં પણ આપણે લેવાનું છે ધારો કે. હવે અહીંયા આપણે ચુંબક લઈ લઈએ N અને S. પહેલું કેવું ધારવાનું, તો કે અહીંયા નોર્થ હોય તો આપણે આકર્ષણ પ્રકાર ધારવાનું. જો પેલા અપાકર્ષણ લીધો તો કેસ 2 આવે જ નહીં પાછો, બરાબર. એટલે પેલા આકર્ષણ પ્રકાર લેવાનો, તો અહીંયા લેવાનું S. એટલે S દોરી લેવાનું મસ્ત આ રીતે, આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ જોડી દેવાનું. આનો એરો આ રીતે કરી દો, ઈ એરોની બાજુમાં આ રીતે કરી દો, એટલે ખબર પડી જાય. ક્લોકવાઇઝ, ગોખવાનું નથી. N હોય, અહીંયા આકર્ષણ થાય, તો એની સાથે આકર્ષણ કોણ જમાવે? સાઉથ. તો એની સાથે કોણ હોય? સાઉથ. રેડી? હવે વાર્તાની શરૂઆત થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધારો કે ગૂંચળાની અંદર ક્લોકવાઇઝ અથવા તો સમઘડી દિશામાં પ્રવાહ વહે છે, એટલે કે આ જે છે સાઉથ એન્ડ બનશે. હવે ધારો કે આવા ચુંબકને સહેજ ધક્કો મારીને છોડી દેતા અહીં ચુંબક અને ગૂંચળા વચ્ચે આકર્ષણ હોવાને લીધે આ ગૂંચળું જે છે વધારે વેગથી ગતિ કરશે. અને જો આનો વેગ વધે, સાપેક્ષ વેગ થયો ને, આ તો સ્થિર રાખવાનું છે. જો આનો વેગ વધે તો આ વિદ્યુતક પ્રવાહ પણ વધે. વિદ્યુત પ્રવાહ વધે એટલે આ સ્ટ્રોંગ થાય, એટલે આ સ્ટ્રોંગ થાય તો વધારે ખેંચે, અને જેમ વધારે ખેંચે એમ વધારે ગતિ મેળવે, વધારે વેગ થાય, અને વધારે વેગ થાય એટલે પ્રવેગી ગતિ થઈ ગઈ, અને પ્રવેગી ગતિ ગઈ એટલે પ્રવાહ વધી ગયો, એટલે પ્રવાહ પુષ્કળ વધી ગયો. અને આવો પ્રવાહ આરમાંથી પસાર થાય તો ઉષ્મા ઉર્જા મળે, ઉષ્મા ઉર્જા મળે. પરંતુ આપણે અહીંયા સહેજ ધક્કો માર્યા સિવાય કાંઈ કામ કર્યું નથી, છતાં પણ આપણને ઉષ્મા ઉર્જા અઢળક મળી ગઈ, જે ઉર્જા સંરક્ષણના નિયમને ખિલાફ છે. ઉર્જા ક્યારે ઉત્સર્જન થતી નથી કે નાશ પામતી નથી, તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે કે અહીંયા આગળ જો તમારે ઉષ્મા ઉર્જા મેળવવી હોય તો કોઈક ઉર્જાના ભોગે જ બીજી ઉર્જા મળે, સહેજ ધક્કા મારે મળે નહીં. તો લખવાનું ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આ શક્ય નથી. ધારણા જ કરી હતી ને, બીજું કઈ કર્યું નહોતું, તો આ શક્ય નથી. કેસ 1 પૂરો. કેસ 2, ધારો કે આ જ વસ્તુ સેમ ટુ સેમ આકૃતિ દોરો. ભલે આપણી એનસીઈઆરટી માં આકૃતિ નથી આપી, પણ આકૃતિ દોરશો તો વધારે મજા આવશે. કેસ 2, NS જ લ્યો, આને આ રીતે ગતિ કરાવવાની, યાદ રાખજો, આ રીતે ગતિ કરાવવાની. એમ આકૃતિ દોરો ત્યારે ખ્યાલ આવવાનો, નહીતર એમ લાગે સ્ટેશનરી છે, બરાબર છે. હવે અહીંયા N છે, અહીંયા આપણે આકર્ષણ લીધું હતું, શું લેવું અહીંયા? તો અહીંયા NS, તો અહીંયા શું હોવું જોઈએ? N ની આરે, તો આપણે N આ રીતે દોરવાનું. જો
એના એરા દોરી નાખો અને ઈ જ એરો અહીંયા દોરી નાખો. તો હવે અહીંયા લખવાનું કે જો અહીંયા મારે ઉષ્મા ઉર્જા જોઈતી હોય અથવા તો અહીંયા વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો મારે અહીંયા ધક્કો આપવો પડે. કોની વિરુદ્ધ કાર્ય કરવું પડે? તો કે આ એન અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને મેં કરેલું કાર્ય જેટલું કાર્ય કરીશ એટલી જ ઉર્જા મળશે. તો આ ઉર્જા સંરક્ષણ જે નિયમ જે છે એનું સમર્થન કરે છે. એનો મતલબ કે અહીં ચુંબક દ્વારા જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એ જ પ્રવાહ ચુંબકનો વિરોધ કરે છે. કારણ કે પ્રવાહ કોણે ઉત્પન્ન કર્યો? ચુંબકે ઉત્પન્ન કર્યો ને. તો અહીંયા ચુંબકનો વિરોધ કોણ કરે છે? એ જ પ્રવાહ વિરોધ કરે છે. બરાબર છે. આને કહેવાય લેન્ઝનો નિયમ. જેને જનરેટ કર્યું એનો જ વિરોધ થતો હોય. જ્યારે આપણે ભણાવ્યું ત્યારે પણ તમને કીધું હતું. તો આને કહેવાય લેન્ઝનો નિયમ. તો લેન્ઝનો નિયમ 2 માર્ક માટે પૂછી શકે. તો તમારે કેસ 1 સમજાવવાનો, કેસ 2 સમજાવવાનો. બરાબર છે. પૂરું. આગળ લઈએ. લેન્ઝનો નિયમ સમજાવો એટલે સમજી લો. હજી થોડુંક આપણે એમસીક્યુ બેઝ ઉપર જઈએ. લેન્ઝ ઉપરથી આ રીતે કોઇલ છે, પ્રવાહ આ રીતે જાય છે. બરાબર. એક ગૂંચળાને સોરી પ્રવાહ નથી આપ્યો, એવું નથી, પ્રવાહ આપ્યો નથી. આ એન અને એસ સાંભળજો. આને હું ખેંચું છું તો તમને આવો પ્રશ્ન પૂછે કે અહીંયા આગળ પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ હશે કે ક્લોકવાઇઝ હશે? કયો જોઈએ, કયો હશે? અહીંયા એન હશે કે એસ હશે? એ કહી દો ખાલી. એસ હોય. કેમ? તો કે અહીંયા જ્યારે ખેંચો, બરાબર છે, તો આ પ્રવાહ એને ખેંચાવાય નહીં દે. અંદર ટૂંકમાં એને દબાવો તો દબાવાય નહીં દેશે, ખેંચો તો ખેંચાવાય નહીં દેશે. બરાબર. એટલે અહીંયા તમે ખેંચો છો તો અહીંયા ઓટોમેટિક સાઉથ બની જાય. શું બની જાય? એટલે રોકી રાખે, મારા આમ નહીં જવાનું. સમજાણું? એટલે રોકી રાખે છે. પણ જો તમે એને આ રીતે દબાવતા હોય તો એને આવવાય નહીં દે. નહીં જાવ દે ભાઈ, તારું કઈ કામ નથી. બરાબર છે. એટલે બધી રીતે વિરોધ, A to Z રીતે વેગનો વિરોધ કરવાનો, ચુંબકનો પ્યોર વિરોધ કરવાનો. બરાબર છે. કોંગ્રેસમાં હોય, ભાજપમાં વિરોધ કરવાનો આનો. બરાબર. આ નિયમ યાદ રહેશે. એમસીક્યુ માં પૂછાતા હોય છે તો આ નિયમ યાદ રાખવાનો. એક જ તમારે કન્સેપ્ટ મગજમાં વિચારવાનો કે અહીં વિરોધ કરવાનો છે. કોનો? વેગનો. ચુંબક જે દિશામાં ગતિ કરતો હોય એનો વિરોધ કરવાનો. એટલે આપણો પ્રશ્ન સાચો પડે, ખોટો પડે જ નહીં ક્યારે. ક્વેશ્ચન નંબર 5, ગતિકીય ઈએમએફ. છઠ્ઠો આવ્યો? હાલો, જે હોય તે. ગતિકીય ઈએમએફ, ગતિકીય એટલે મોશનલ ઈએમએફ. કેવો? મોશનલ. એના માટે તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે યુ આકારનો એક ફ્રેમ લ્યો. આવા યુ આકારના ફ્રેમ ઉપર એક યુ આકારના ફ્રેમ ઉપર સરકી શકે એવો એલ લંબાઈનો એક વાહક તાર લ્યો. આવા વાહક તાર જે છે અને આખી ફ્રેમને અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. સાંભળજો બરાબર. ક્યાં મૂકવાનો છે? અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. અને આવા એલ લંબાઈના વાહક તારને જો વી વેગથી બહારની સાઈડ ગતિ કરાવવામાં આવે તો હવે પહેલા અહીંયા પી ક્યુ તાર હતો, અહીંયા કે પહોંચી ગયો પી ડેશ ક્યુ ડેશ. તો આ એક્સ અંતર હોય. બરાબર છે. તો સંકળાતું ફ્લક્સ તો પ્રવાહ કેટલો બને છે જોઈએ આપણે. જોજો. તો આપણી પાસે લખવાનું ફેરેડેના નિયમ પ્રમાણે, નિયમ મુજબ. પહેલા સમજાણો ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આકૃતિ દોરતી જવાની, લખતી જવાની. અથવા પહેલા આકૃતિ દોરી નાખવાની શાંતિથી, પછી લખાણ લખવાનું. ફેરેડાના નિયમ મુજબ આપણી પાસે ફોર્મ્યુલા છે એપ્સિલોન બરાબર માઇનસ d5 બાય, આંટો એક જ છે અહીંયા એટલે n લખવાની જરૂર નથી. અને ફ્લક્સ લખવાનું શું થાય? ફ્લક્સ એટલે બા. ફ્લક્સ એટલે શું થશે? બા. અને બી એ cos થીટા, તો માઇનસ ડી બાય ડીટી. બી એ cos થીટા બાજુમાં લખીએ. થીટા કેટલો મળે જોવું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર અંદર, આ ક્ષેત્રફળ છે એ પણ અંદર, ક્ષેત્રફળને લંબ હોય ને ક્ષેત્ર સદિશ, તો થીટા કેવો મળે? 0.
તો cos 0 શું થઈ જાય? તો d બાય dt ba. હવે એરિયા, ચલો આનો એરિયા કયો? lx, l મલ્ટીપ્લાય x. ચલો માઇનસ d બાય dt બી એલ એક્સ. હવે બરાબર જોજો, ધ્યાન આપશો કે ત્રણ રાશિ છે, 1 2 3. ત્રણમાંથી કઈ બદલાય છે? સમયની સાપેક્ષે ત્રણમાંથી કઈ ભૌતિક રાશિ અંતર જ બદલાય છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર એક વાર ડિસાઇડ થઈ ગયું, અંદર જાય છે, ક્લિયર. પછી એલ લંબાઈ ક્લિયર, લંબાઈ કઈ વધતી નથી ઘટતી નથી, તો એક્સ જ વધે છે. તો બી એલ ને કાઢી મૂકે બહાર, ડીએક્સ બાય ડીટી. અને ડીએક્સ બાય ડીટી ને શું કહેવાય? એને વેગ કહેવાય. તો માઇનસ બી એલ ઈ અથવા તો બીવીએલ. બીબી ક્યુ હતું ને, બીવીએલ પણ એપ્સિલોન છે, આ વોલ્ટેજ છે ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા યાદ રાખો, એપ્સિલોન બરાબર બીવીએલ. 2 માર્ક માટે તમને મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ નું સૂત્ર તારવો, અથવા તો તમને ડાયરેક્ટ પૂછે કે ભાઈ એપ્સિલોન બરાબર બીવીએલ સૂત્ર તારવું, તો 2 યાદ રાખવાના. આને કહેવાય ગતિકીય ઈએમએફ. એપ્સિલોન બરાબર બીવીએલ. ફેરેડેના નિયમથી શરૂઆત કરવાની, એટલે ઓટોમેટિક રસ્તો થતો જાય. ફ્લક્સ બરાબર 12 લખવાનું. કદાચ થીટાનું રિપ્રેઝન્ટેશન ન કરો તો ચાલે, 1-2 સ્ટેપ ઘટે, બીજું કઈ ન થાય. ચલો નેક્સ્ટ કેસ, ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 જે છે પાવર એનર્જી જોતા જઈએ. હજી એક આમ તો સાદું એક પ્રશ્ન પૂછી શકે, એમાં મારે પ્લસ માઇનસ ભૂલાઈ ગયું આકૃતિની અંદર, ફરીથી લઈ લઈએ, કાંઈ વાંધો નહીં. ધારો કે આ પી ક્યુ તાર હતો, જોજો બરાબર. એને આપણે ઝૂમ કરીને થોડોક જાડિયો પાડિયો બનાવ્યો. આ તાર વી વેગથી ગતિ કરે છે, એટલે આ તાર જે છે મેટલનો છે, વી વેગથી ગતિ કરે છે. એટલે સમજી લ્યો કે આ એક ટ્રેન છે અને આ ટ્રેન વી વેગથી ગતિ કરે છે. તો આ ટ્રેનની અંદર પેસેન્જર કોણ હોય? ઇલેક્ટ્રોન. આ ટ્રેનની અંદર પેસેન્જર કોણ હોય? પાકું? હવે જોજો બરાબર, આ ચુંબકીય ક્ષેત્રમાં આવા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આપણી પાસે ચેપ્ટર નંબર 4 અનુસંધાને ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ક્યુ ઓફ બીવી ક્યુ. તો હવે સમજીએ કે ચુંબકીય ક્ષેત્ર અંદર આંગળીઓ વેગ, તો બળ ક્યાં લાગે? પણ જો ધન વિદ્યુત ભાર લીધો હોય તો, ઇલેક્ટ્રોન હોય તો આવા બધા ઇલેક્ટ્રોન ક્યાં ભેગા થાય? નીચે. તો પ્લસ ક્યાં વહી ગયા હોય? એનો મતલબ એક પ્રકારની બેટરી બની ગઈ. એટલે અહીંયા આગળ જે તાર હતો આ રીતે યુ આકારનો, આ રીતે હતો ને, તો પ્રવાહનું મેન્શન કરવાનું, પ્લસ માંથી પ્રવાહ જઈ અને માઇનસમાં જશે. એટલે જો અહીંયા આગળ તમે એલઈડી મૂકી દો તમે, તો આ ગ્લો કરવા માંડે, એક પ્રકારની બેટરી થઈ ગયા. આનું ડિસ્ક્રિપ્શન સમજાણું, મેં જેમ સમજાવ્યું એમ જ લખવાનું, ટ્રેન વાળો કેસ બરાબર. અને પછી આ ફોર્મ્યુલા લખવાનું, આ ફોર્મ્યુલા લખવું જરૂરી. આને ઇઝીલી યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્ર અંદર હતું, ચુંબકીય ક્ષેત્ર ક્યાં હતું? વેગની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ નીચે આવે, તો યાદ રાખો ને માઇનસ માઇનસ લખતું જવાનું, એટલે ખબર પડે આ માઇનસ થાય. આ માઇનસ હોય તો હામો ચડો શું થાય? પ્લસ. કોઈ એમ થાય આ શું છે? એ ડિઝાઇન છે. એટલે લખતું જવું એટલે એક્ઝામ ની વાત નથી કરતો, અત્યારથી આમ લખી નાખો માઇનસ. મમ્મી પૂછે આ શું છે, તો એ ડિઝાઇન છે ખાલી. અહીંયા પૂતળા કરવા, મારા હાથ તો બહુ ખરાબ છે, પૂતળા કરવા અહીંયા આપણે પૂતળા કરીએ કઈક ટોપી પહેરીને રમતા હોઈએ, એના કારણે હા
ચલો આગળ. હવે આપણે પાવરની વાત કરીએ છીએ. આપણે વાત કરી કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, તો યાંત્રિક પાવર શું થાય? જોજો, યાંત્રિક પાવર થાય કાર્ય ભાગ્યા સમય. યાંત્રિક. અને અહીંયા લખીએ વિદ્યુત પાવર, તો વિદ્યુત પાવર બરાબર થાય P બરાબર VI. P બરાબર શું થશે? VI. બરાબર ધ્યાન આપશો. W બરાબર થાય FD. ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ થાય વેલોસિટી. એટલે પાવર બરાબર શું થયો? FV. ફોર્સ નો ફોર્મ્યુલા થાય બિલ. અને પ્રવાહ જે છે, પ્રવાહ અહીંયા લખતો જો ક્યાં ક્યાં ફેરફાર કર્યા આપણે. એપમાં લખ્યું પ્રવાહ એટલે શું થાય? તો કે ઓમના નિયમ પ્રમાણે એપ્સિલોન ડિવાઇડેડ બાય R. અને એપ્સિલોન બરાબર શું થાય? તમને લખ્યું BVL. BVL LV ડિવાઇડેડ બાય R. એટલે ફાઇનલી શું થયું? B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર ડિવાઇડેડ બાય. અહીંયા આવી જાઓ. V બરાબર શું થાય? તો કે એપ્સિલોન I લખી શકાય. આની બરાબર BVL લખાય. અને એપ્સિલોન ડિવાઇડેડ બાય R લખો. ફરીથી BVL, આને ફરીથી BVL લખો. ડિવાઇડેડ બાય R. શું થઈ ગયું? તો તમે જો બંને પાવર સરખા, એનો મતલબ કે યાંત્રિક પાવરનું સંપૂર્ણ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ શક્ય છે જ. આથી આપણે સમજી શકીએ છીએ. બરાબર, આવો પ્રશ્ન પણ પૂછાય, યાંત્રિક પાવરનું વિદ્યુત પાવરમાં રૂપાંતરણ સમજાવો. તો પહેલા કાર્ય ભાગ્યા સમય. કાર્ય બરાબર હું લખ્યું? FD. D બાય T બરાબર શું લખ્યું? વેગ. F બરાબર હું લખ્યું? બિલ. અને I બરાબર હું લખ્યું? એપ્સિલોન બાય R. અને એપ્સિલોન બરાબર હું લખ્યું? BVL. અહીંયા આગળ I બરાબર એપ્સિલોન બાય R અને એપ્સિલોન બરાબર BVL. જોતા જજો. યાંત્રિકનું વિદ્યુતમાં રૂપાંતરણ. હવે ત્યારબાદ એડી કરંટ નીકળી ગયું છે, એટલે એડી કરંટ કાઢી નાખીએ અત્યારે હાલમાં. ત્યારબાદ આપણે વાત કરીએ સેલ્ફ ઇન્ડક્શન, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. જો જોઈએ ઇન્ડક્શન ની વાત કરવી છે આપણે, તો એની અંદર આપણે આત્મ પ્રેરકત્વ આવશે. આત્મ પ્રેરકત્વ અને આવશે અનોન્ય પ્રેરકત્વ આવશે. આત્મ પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ બધું એક સાથે ભણાવી દો. જો તમને આત્મ પ્રેરકત્વ, આત્મ પ્રેરકત્વ ધારો કે આ ગૂંચળું છે, થોડુંક આ બાજુ લખેલ, આવી એક કોઇલ છે અથવા તને ગૂંચળું કહી શકાય. એની સાથે બેટરી જોડી છે. જો આની સાથે રિયોસ્ટેટ જોડવામાં આવે, પ્લસ માઇનસ લખવું જરૂરી, પ્લસ માઇનસ લખવું જરૂરી. આમાંથી પ્રવાહ વહેતો હોય. રિયોસ્ટેટના આધારે પ્રવાહમાં વધઘટ કરી શકાય. જો પ્રવાહમાં વધઘટ કરશો, આમાં આંટા n હોય અને એક આંટા દીઠ ફ્લક્સ કેટલું હોય? 5 હોય. તો એવું કહી શકાય કે જેટલો પ્રવાહ વધશે એટલો ફ્લક્સ વધશે. એટલે આપણે લખીએ એક આંટા દીઠ ફ્લક્સ 5 છે, તો કુલ ફ્લક્સ કેટલું થાય? તો કુલ ફ્લક્સ થાય N5. હવે અહીં ફ્લક્સ જે છે એ કોના સમપ્રમાણમાં હોય? તો કે પ્રવાહના સમપ્રમાણ. પ્રવાહ વધે ફ્લક્સ વધે, પ્રવાહ ઘટે ફ્લક્સ ઘટે. બરાબર. તો હવે N5 ચલનની નિશાની દૂર કરીએ, Li અને L ને કરતા બનાવીએ N5 બાય I. સમીકરણ 1. જ્યાં L શું છે? તો કે આત્મ પ્રેરકત્વ છે. L શું છે? આત્મ સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ, ગુજરાતીમાં કહેવાય આત્મ પ્રેરકત્વ. આ જ વસ્તુ આપણે અહીંયા વાત કરીએ.
આ બેટરી છે પ્લસ માઇનસ કરંટ જાય છે I1 કારણ કે ગૂંચળું નંબર 1. અહીંયા આપણે રિયોસ્ટેટ ની વાત કરીએ RH બેટરી 20 વોલ્ટની બેટરી છે. આના અક્ષિસ ઉપર એક બીજું ગૂંચળું લેવામાં આવે જેમાં આપણે ગેલોનોમીટર જોડી દઈએ, ખબર પડે કે ભાઈ પ્રવાહ આવે છે કે નથી આવતો. તો પરિસ્થિતિ શું થાય તો કે અહીંયા પ્રવાહ ઉપર જાય છે, અહીંયા સ્મોલ I ઇન્ડ્યુસ કરંટ મળશે. આના આટા N1 હોય, ફ્લક્સ ∅1 હોય, આના આટા N2 હોય, ફ્લક્સ ∅2 હોય. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ આ પ્રવાહ ફેરફાર થવાથી આમાં કઈ બદલાવ થાય છે તો કે આ થાય છે. તો અહીંયા લખવાનું કે ભાઈ N2 ∅2 ચલે છે I1, આમાં પ્રવાહ નાખવાનો નથી. આમાં પ્રવાહમાં ફેરફાર કરવાથી આના ફ્લક્સમાં ફેરફાર થાય છે. આમાં નામાં થતું હોય તો આત્મા થઈ ગયું પાછું, એટલે આનું આપણે કેસ લેવાનો નથી, આપણે બીજા ગૂંચળાનો કેસ લેવાનો છે. તો આ જ વસ્તુને આપણે ઇઝ ઇક્વલ ટુ કરીએ તો અહીંયા એમ લખવાનું. ખાસ યાદ રાખજો, જેમાં બેટરી જોડેલી ન હોય એનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય, એટલે કે અન્ય પ્રેરક કરતો હોય. તો કેમાં નથી જોડી? બીજામાં. કોની સાપેક્ષે? પહેલાની સાપેક્ષે. M21 I1, અને જો એમાંથી M21 ને કરતા બનાવવામાં આવે તો N2 ∅2 ડિવાઇડેડ બાય I1, સમીકરણ નંબર 1. એક જેવું જ છે કઈક એવું જેવું. અહીંયા લખવાનું કે ભાઈ અહીં M21 એ ગૂંચળા 2 નું એકની સાપેક્ષે અનોન્ય પ્રેરકત્વ છે. બરાબર છે? ગૂંચળા 2 નું એકની સાપેક્ષે અન્યોન્ય અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. હવે બીજું સૂત્ર તારવવું છે આપણે. તો બીજું સૂત્ર તારવવા માટે પાછું આ લઈ લેવાનું ફરીથી. N5 બરાબર અહીંયા લખવાનું, અહીં આવું હોય કઈ બીજું સૂત્ર જે છે N5 બરાબર શું લેવાનું? Li. અહીંયા લેવાનું બંને બાજુ ઋણ સાઇન થી સાઇન વડે ગુણતા અને t ની સાપેક્ષે વિકલન કરતા. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. તો માઇનસ n આનું વિકલન કરો d∅/dt માઇનસ L di/dt. બાજુમાં લખવાનું તો કે ફેરાડેના નિયમ પ્રમાણે n d∅/dt ને કહેવાય શું? પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF કહેવાય. આને એપ્સિલોન કહી દો. તો એપ્સિલોન બરાબર શું થઈ ગયું? -L. તો આ થઈ ગયું ફોર્મ્યુલા નંબર 2, જે આપણે યાદ હોવું જોઈએ MCQ માટે. અને જો આમાંથી તમે L ને કરતા બનાવો, L બરાબર તો -એપ્સિલોન di/dt. આનું આપણે વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા કેમ લખી શકાય? તો લખવાનું કે આપેલ ગૂંચળામાં આને શું કહેવાય? પ્રવાહનો દર. આપેલ ગૂંચળામાં જો પ્રવાહનો દર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય તો આપેલ ગૂંચળામાં પ્રવાહનો દર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય તો ગૂંચળામાં ઉત્પન્ન થતું ઇન્ડ્યુસ્ડ EMF ને જ ગૂંચળાનું સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા તો આત્મ પ્રેરકત્વ કહે છે. સમજાણું? ગૂંચળામાં પ્રવાહ દર કેટલો હોય? 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય તો ગૂંચળામાં ઉત્પન્ન થતું અથવા તો પ્રેરિત થતું EMF ને જ ગૂંચળાનો આત્મ પ્રેરકત્વ L કહેવામાં આવે છે. રેડી? આ જ વસ્તુ અહીંયા કરવાની. આ સ્ટેપ લઈ લ્યો. બીજું સ્ટેપ કે ભાઈ N2 ∅2 બરાબર M21 I1. હવે લખતો નથી, બંને બાજુ નેગેટિવ વડે ગુણતા અને t ની સાપેક્ષે વિકલન કરતા. એટલે -N2 d∅2 ડિવાઇડેડ બાય dt -M21 di1/dt. આને શું કહેવાય? -N2 d∅2 ડિવાઇડેડ બાય 2. આને એપ્સિલોન 2 કહેવાય. બીજા ગૂંચળાનું છે, પ્રેરિત EMF મળે છે પણ સેકન્ડ ગૂંચળામાં મળે છે. તો અહીંયા લખશું એપ્સિલોન 2 બરાબર -M21 di1/dt. તો આવું સૂત્ર બની ગયું, જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ.
અને જો M21 ને કરતા બનાવીએ તો ε2 ના છેદમાં શું મળે? આની વ્યાખ્યા કેમ અપાય? પ્રથમ ગૂંચળામાં પ્રવાહ દર જો 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ને જ બીજા ગૂંચળાની સાપેક્ષે પહેલા ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. પહેલા ગૂંચળામાં પ્રવાહ દર કેવો હોવો જોઈએ? તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ને શું કહેવાય? M21 કહેવાય. પણ M21 નું નામ શું છે? આવડવા આખું લખવાનું કે ગૂંચળા 2 ની સાપેક્ષે 1 નું અન્યોન્ય પ્રેરકત્વ એટલે M21. ભાઈ આનું વ્યાખ્યા આપો, ખાલી એકમ લખો તો એકમ આનો શું થાય? L નો. યાદ રાખો હેનરી. કોના કોના ઉપર આધાર રાખે? L. બરાબર છે. કોના ઉપર આધાર રાખે એ પણ તમને પૂછી શકે. ઓકે, તો એ મટીરિયલમાં તમને વિગતવાર આપ્યું છે. હેનરી યાદ રાખશો. L બરાબર શું થશે? હેનરી. આમાં એક બીજી વાત કહું તમને, જે MCQ બેઝ પૂછાતી હોય છે કે જેવી રીતે યંત્રશાસ્ત્રની અંદર દળ જે છે એ જડત્વનું કામ કરે છે. જડત્વનું કામ કરે એટલે જડ રહેવા માટે પદાર્થનું દળ મહત્વનું હોય છે. વેગનો વિરોધ કરે. વેગનો શું કરે? વિરોધ કરે. બરાબર છે. સાયકલ જતી હોય, પેન્ડલ મારતા બંધ કરી દો તો સાયકલ થોડોક સમય હાલીને ઊભી રહી જાય. તો કેમ? તો કે દળના લીધે ઘર્ષણ આવે, ઊભી રહી જાય છે. બરાબર. તો દળ જે છે એ જડત્વનું કામ કરે છે. એવી જ રીતે તમને એવું પૂછે કે ભાઈ ઇલેક્ટ્રિક પરિપથમાં જડત્વ તરીકે કોણ છે? L. ઇન્ડક્ટન્સ અથવા તો આ ઇન્ડક્ટન્સ જ છે. બરાબર છે. પણ ઇન્ડક્ટન્સ એ ઇલેક્ટ્રિક પરિપથનો જડત્વ છે. ના તો વિદ્યુત પ્રવાહને ઝડપથી વધવા દેશે, ના તો ઘટવા દેશે. યાદ રહેશે? ઓલો વેગનો વિરોધ કરતા હતા, અહીંયા પ્રવાહનો વિરોધ થઈ રહ્યો છે. ના તો પ્રવાહને વધારે વધવા દેશે, ના તો ઘટવા દેશે. આવો MCQ JEE માં એક વખત પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો. ઇલેક્ટ્રિક પરિપથમાં જડત્વ તરીકે કોણ છે? ઇન્ડક્ટન્સ. બરાબર છે. કોણ? L અથવા તો M. બે માંથી એક અનન્ય છે. બે એક જ છે. બંનેના એકમ હેનરી થાય. બંનેના એકમ શું થશે? હેનરી થશે. જરૂરી નથી આમાં તમે બેટરી જોડો તો આમાં મળે પ્રવાહ, આમાં જોડો તો અહીંયા મળશે. બેમાં મળશે, વાઇસ વર્સા. છેલ્લે આવું પણ લખી શકાય, રેસિપ્રોકલ થિયરી. M12 એમ જ કહેવાય એને. M12 કરો, M21 કરો, બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય અથવા તો એમ કહી શકાય. એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. કેવું? રેસિપ્રોસિટી થિયરમ. હજી એક ત્રીજું સૂત્ર જે છે બંનેમાં સાબિત કરવું છે. બરાબર છે. જે આપણે